વિકાસની આંધળી દોટ પાછળ કોન્ક્રીટના જંગલો તમામ શહેરી વિસ્તારોની અંદર ખડકાઈ રહ્યા છે અને તેને લીધે જંગલો કાપવામાં આવી રહ્યા છે. વૃક્ષો ઓછા થવાના લીધે સમગ્ર વિશ્વ ઉપર ગ્લોબલ વોર્મિંગનો ખતરો ઊભો થયો છે. સમગ્ર વિશ્વમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ કુદરતી આપત્તિઓ હાલમાં જોવા મળી રહી છે અને તેનું કારણ જે વૃક્ષો ઘટતા જાય છે એ છે. ત્યારે અત્યારે મોરબીના ઉદાસીન આશ્રમ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ભાજપના આગેવાન જયદીપભાઈ દેત્રોજાનો આજે જન્મદિવસ હતો અને તેમની એવી ઈચ્છા હતી કે વૃક્ષો વાવીને તેમને જન્મદિવસની ઉજવણી કરવી. અત્યારે જયદીપભાઈ આપણી સાથે છે ને આપણે જયદીપભાઈ આજે તમારા જન્મદિવસે તમને આવો વિચાર કેમ આવ્યો? આ વર્ષમાં એક તો ગરમી બહુ પડી છે, 46 ડિગ્રી જેવું ટેમ્પરેચર જતું રહ્યું છે ને આપણે મોરબીમાં અનેક પ્રકારે અલગ અલગ સેવા કાર્ય કરતા હોય છે. આજે મારો જન્મદિવસ છે એટલે મને એવું લાગ્યું કે આ વૃક્ષો વાવવા ઉપર આપણે ફોકસ કરવું જોઈએ. એટલે અમે પીપળી ગામ ખાતે કલ્યાણદાસ બાપુનો આશ્રમ છે, બહુ વર્ષોથી આશ્રમે જાઉં છું. ત્યાં જે જગ્યા છે કલ્યાણદાસ બાપુની, ત્યાં એક સૂકો પટ પડ્યો છે, નદી કાંઠે જ છે. ત્યાં વૃક્ષો વાવી આજે મારા જન્મદિવસ નિમિત્તે જેટલા થઈ શકે આજના દિવસમાં વૃક્ષો વાવીને 2 દિવસ પછી જે અલગ પૂરી જગ્યામાં આખું જંગલ બનાવવાનું એક નિર્ધારિત આયોજન કરેલું છે. આ આયોજનમાં મોરબી જિલ્લા વહીવટીતંત્ર અને ફોરેસ્ટ વિભાગ તરફથી પણ ખૂબ સહયોગ આપવામાં આવે છે ને આજે જન્મદિવસ નિમિત્તે 35 જેટલા વૃક્ષો વાવી ને મેં ઋણ અદા કર્યું છે. 35 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. અત્યારે આશ્રમના મહંત આપણી સાથે છે. स्वामी जी, અત્યારે जिस प्रकार से यहाँ पे वृक्षारोपण हुआ है और ये जिस प्रकार की ये दुनिया में पूरी परिस्थितियाँ देखने को मिल रही है, क्या कहेंगे आप? सनातन शुरू से ही जंगल, वृक्ष, जल, नदी, इन सब चीज़ों का हमारे सनातन में बहुत महत्व है. और आज के समय में सब लोग कंक्रीट के जंगल बना रहे हैं. तो कान्हा भाई अमृतिया और जयदीप भाई के सहयोग से यहाँ पे 5000 जैसा वृक्ष ये लोग लगा रहे हैं और यहाँ पे इसको एक फॉरेस्ट पार्क बनाने की इनकी योजना है, बृहद योजना है, जिसमें लोगों के बैठने के लिए, कोई पिकनिक करना चाहता है या जो भी प्रकृति प्रेमी हैं उनके बैठने के लिए, उनके पीने के लिए पानी की व्यवस्था और अच्छा एक जंगल, उपयोगी जंगल जिसमें औषधिक वृक्ष हैं, फलदार है और पंछियों के लिए भी फल मिले, उनको भी कहीं छाया मिले. ये सब बहुत प्रशंसनीय कार्य श्री जयदीप भाई और कान्हा भाई अमृतिया का है. इनका बहुत बहुत मैं दिल से साधुवाद करता हूँ तथा खूब खूब आशीर्वाद परमात्मा इनको सदा सुखी रखे. हरिओम. મહંતશ્રી પણ આશીર્વાદ આપી રહ્યા છે, કારણ કે તેમને પણ ખબર છે કે વૃક્ષોની જરૂરિયાત કેવી છે, કયા પ્રકારની સમસ્યાઓ દુનિયા ઉપર ટોળાઈ રહી છે અને તેનો ઉકેલ માત્ર ને માત્ર લીલોતરી વાવવાથી એટલે કે વૃક્ષોના વાવેતરથી જ શક્ય છે. ત્યારે મોરબીની અંદર ઇન્ડિયા એક્ઝેટની ટીમ પણ આ દિશામાં એક મુહિમ શરૂ કરવા જઈ રહી છે કે મોરબી જિલ્લાને લીલોછમ કરી દેવા માટે ઠેર ઠેર વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવવાનું છે, જેમાં વહીવટીતંત્ર તેમજ વન વિભાગ પણ સામેલ રહેવાનો છે. અને ઇન્ડિયા એક્ઝેટની આ જે મુહિમ છે એની આજથી જ કહી શકાય કે આ પ્રકારની હવે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. કોઈ પણ જગ્યાએ તમારી પાસે જગ્યા પડી હોય અને તમારે વૃક્ષારોપણ કરવું હોય તો ઇન્ડિયા એક્ઝેટની ટીમનો સંપર્ક કરજો અને ઇન્ડિયા એક્ઝેટની ટીમ વહીવટીતંત્ર અને વન વિભાગની સાથે રહીને તમારું જે જગ્યા છે ત્યાં વૃક્ષોનું વાવેતર પણ કરશે અને તેની માવજત પણ કરશે, જેથી કરીને વૃક્ષો ઉછેરી શકાય અને આવનારી પેઢી છે એના માટે ક્યાંક સારું વાતાવરણ ઊભું કરી શકાય.